મારી દીકરી એવી અમારી લાડકી હતી. ઈ મેં કીધું પૂનમ આવ નજીક આવે છે એટલે મારાથી રહેવાતું નથી. અમે છે ને ઈ પૂનમ નથી માનતા. અમે તને જળજળી આવી ગઈ નેહલબેન યાદ આવે ને બધું હવે ભૂલવાની કોશિશ કરશું. કે બાપુ તો માત કરું માતાજી મને તમે રોમાં હવે જે ધાર્યું એ થઈ ગયું છે. આવા દર્શકો જોડે રહ્યા છે ને તેને ખબર નથી હોતી. હા બરોબર. એટલે એ પૂછતા હોય છે કે આ માસ્ક બાંધ્યું છે શું થયું છે. જય સોમમાં જય મોગલમાં બધાને કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો, અવર ન્યુ બ્લોગ. મિત્રો, છેલ્લા ઘણા દિવસથી હું જોઉં છું કે તમે યુટ્યુબમાં યાર બહુ સપોર્ટ કર્યો છે, ખૂબ સપોર્ટ કર્યો છે. મેં ધાર્યું નહોતું એટલો બધો તમે સપોર્ટ કર્યો છે. બીજા નંબરમાં અમે હમણાં છે દવાખાનાની દોડાદોડીમાં, એટલે વ્લોગ રેગ્યુલર નથી આવતા, પણ કોશિશ મારી એવી રહે કે વ્લોગ હું મૂકીશ. પણ હમણાં તો એવું છે ને મિત્રો, અઠવાડિયે અમારે અમદાવાદ જવું પડે છે. અને ભાઈને કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું છે. તમને ખબર ન હોય તો કહી દઉં, કારણ કે નવા સબસ્ક્રાઈબર્સ યુઝર્સ હોય પૂછતા હતા કે તમારા ભાઈને શું થયું છે. તો એને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે અને 2 મહિના જેવું થયું છે. અને અત્યારે હજી અમદાવાદ સારવાર ચાલુ છે. અઠવાડિયે અમે અમદાવાદ જઈએ છીએ. બીજું બધું તો ઠીક છે. અમારે યુગાભાઈ જો શરમાઈ જાય છે હવારમાં. એ ભાઈ એ શરમાઈ ગયો છે ભાઈ. કાંઈ નહીં, આપણે ઇન્દુબાની અપડેટ લઈ. ઇન્દુબા જય માતાજી. જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં, બાપા સીતારામ. બજરંગદાસ. કેમ છે મારી મમ્મી? મજામાં? બસ મજામાં. હવે જ્યોતિભાઈને ટ્રાન્સપોર્ટ થઈ ગયું ને એટલે મજામાં જ થઈ, પણ એનો ટાઈમ હાચવવો પડે. ટ્રાન્સપોર્ટ થઈ ગયું, ટ્રાન્સપ્લાન્ટ નહીં, ટ્રાન્સપોર્ટ. એટલે રાજી પણ એનો ટાઈમ હાચવવો પડે. દોડી એટલે વધી જાય. અને બીજા નંબરમાં મિત્રો એક બીજી વાત તમને કહું તો, બીજી વાત એવી કંઈક છે કે હમણાં રક્ષાબંધન આવે છે અને બેન બહુ યાદ આવે છે. પણ હવે શું કરવું યાર, થોડુંક હવે એ બધું ભૂલવાની કોશિશ કરી છે પણ ભૂલાતું નથી એવું બધું છે. પપ્પા જય માતાજી. જય માતાજી, જય સોનલમાં, જય મોગલમાં. આગળ ત્યાંથી કરમણ કાકા ત્યાં હમાથારા મહેમાન આવ્યા છે. એટલે પછી હું ત્યાં ગયો હતો, એટલે એને બિચારા જળજળી આવી ગઈ. મેં કીધું આ રક્ષા પૂનમ આવે છે ને, રક્ષાબંધન. અમારી દીકરી એવી અમારી લાડકી હતી ને, સવારના પોરમાં 3-6 ફૂયુની જે રાખડી અમને બાંધવા આવી હોય ને, પછી દીકરી હાકર ને એવું બધું લઈને આવે ને, એ મેં કીધું અમને પૂનમ આવ નજીક આવે છે એટલે મારાથી રહેવાતું નથી. અમે છે ને એ પૂનમ નથી માનતા. અમે એને અમા માનીએ છીએ. મિત્રો કંઈક ઘટના જેવી ઘટી ગઈ ને કે હું હવે કેવું મારે. બેન બધાની પહેલા મને રાખડી બાંધતી અને અહીંયા આવતી રાખડી બાંધવા, પણ હવે ક્યારેય નહીં આવે. મિત્રો બીજું બધું તો ઠીક છે, પણ તમારે છે ને નીચે હાઇપનું ઓપ્શન હોય છે, હાઇપ કરજો, સપોર્ટ કરજો ચેનલને. હજી આપણે ક્યાંય આગળ પૂગવાનું છે. મિસિસ ચારણની અપડેટ લઈ હું વધારે બહુ નથી સંભાળતો, કારણ કે બધું છે ને તાજું થઈ જાય છે. અત્યારે રસોડામાં રસોઈ ચાલુ છે. જય માતાજી. જય માતાજી. હાવ આર યુ? એનું શાક છે એ ક્યાં હે? કોબી બટેટા. સરસ. અને બીજું બધું તો ઠીક છે, પણ હવે તમારે તને જળજળી આવી ગઈ ને, નેહલબેન યાદ આવે ને બહુ. હારે રહી એટલે વધારે થાય ને. અમે તો જન્મથી હારે રહ્યા છીએ. નાની એવી હતી ને ત્યાંથી મને સાંભળે છે. અને હવે પણ શું કરવું, બધું હવે ભૂલવાની કોશિશ કરીશું. બીજું તો યાર મારી પાસે શબ્દો નથી, હું નિશબ્દ છું. અને મિત્રો હું છે ને જ્યારે પણ અમદાવાદ જાઉં છું ને, માતાજીને હું કાંઈક ને કંઈક માનતા કરતો. બીજું જ કંઈ હું માનતા નથી કરતો, પણ માને હું દીવા માનું છું. આ જો માતાજીના દર્શન કરી લ્યો આજના. જો અમે દીવા કર્યા છે માતાજીના. હજી હું અત્યારે ઉઠ્યો અને ફ્રેશ થઈને માતાજીના દર્શન કરી લ્યો. દીવા કર્યા છે અત્યારે. અને કોમેન્ટમાં જય મોગલમાં, જય સોનલમાં લખી નાખજો. તો મિત્રો આવું કંઈક છે. અમારી સવાર આવી કંઈક પડી છે, પણ હવે કાંઈ મારી પાસે શબ્દો નથી. મિત્રો તમારે ખાલી સપોર્ટ કરવાનો છે. ચેનલ આપણે આગળ લઈ જવાની છે, ક્યાંય લઈ જવાની છે. નીચે હાઇપનું ઓપ્શન છે, એ હાઇપ આપી દો, લાઇક કરી દો, શેર કરી દો, કોમેન્ટ કરી દો. અને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો આપણી ચેનલને ફટાફટ નીચેથી સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન દબાવી દેજો, ભૂલતા નહીં. આપ સૌ જાણો એ રીતે આ ચેનલને વિશ્રામ એટલા માટે આપ્યો હતો કે આમાં બોલવા માટે સક્ષમ નહોતા. સાચી વાત છે. અને સતત નાયત અને પરનાયત જાણીતા અને અજાણ્યા માણસોને આહાકારો એટલો બધો ફાટી ગયો હતો કે આહાડી બીજ એટલે કચ્છીનું નવું વર્ષ ગણાય. પણ આ કચ્છીના નવા વર્ષની અંદર જે હર્ષોલ્લાસ બધે જે બીજના રામ રામ જે માતાજી કરવાના હોય છે, પણ ઈ અમારે છે ને આખું ઓલામાં ફેરવાઈ ગયું હતું, આકરણમાં ફેરવાઈ ગયું હતું. આહાડી બીજ તો છે ને યાદ રહે અમને. પણ હવે હું છે ને પરાયણે કઠણ થાવ છું ને, બધાને પરાયણે કઠણ કરું છું, પણ છતાંય છે ને બેન ભૂલાતી નથી. એટલે આંખમાં આહુડ આવી જાય, સ્વાભાવિક છે. પપ્પા હિંમત રાખો, હવે થઈ ગયું થઈ ગયું. મારી પાસે ઘણી વખત આવે ને બે ને કે બાપુ તો માત કરું માતાજી મને તમે રોમાં હવે જે
ધાર્યું હોય થઈ ગયું છે, પણ હિંમત આમાં રાખો. બીજાની હિંમત રાખવાની હોય આમાં. અને જ્યોતિ તો કહે છે મારે રાખડી બાંધવી જ નથી હોય. અરે ભાઈ રાખડી બાંધવી તું એને પાસે બહુ ન કરતો ન કરી, એને તકલીફ થાય આ કિડની ટ્રાન્સફર કરી છે એટલે ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે એટલે પરાણે હિંમત રાખવી પડશે નકર ભાઈ પાછો હિંમત ઓલું થાય છે. પણ હવે બધું બનવા કાળે હતું ભાઈ, બધું જે બની ગયું એ બની ગયું. અને તમને ન ખબર હોય તો પહેલાંનો વ્લોગ જોઈ લેજો. બેનનું સર્પદંશના કારણે નાની વયે મૃત્યુ થયું છે, એ બધું મારી પાસે નથી હવે અત્યારે મારે બોલવું. યુગભાઈની આપણે અપડેટ લઈ. યુગભાઈ તો આ જો યુગભાઈએ છે ને નાનું એવું ઘર ગોખલું બનાવ્યું છે પાણકાનું, અને આ છોકરાઓ છે ને ધૂળમાં રમે એમ સારું. કાં યુગભાઈ? જય માતાજી કહી દો બધાને. આમ ઊંચો હાથ કરીને જય માતાજી કહી દે એટલે ભાગી ગયો. આમ જો તો શરમાય છે હજી. ટબુડિયું છે ને વ્લોગમાં હજી હમણાં ઉતાર્યો નથી ને એટલે થોડોક શરમાય છે, પણ પછી અને હવે તો બધું બોલતાય શીખી ગયો છે. કેમ મમ્મી? હા શીખી ગયો. અને એને ભેહું બધું રાખ્યું છે, ભેહું ને નિરણ નાખે છે ને એવી રમત રમે છે. ભેહુંનું નામ પાડ્યું છે કાળું, ભગર, બિંદડ ને એવા નામ પાડ્યા છે. નાના છોકરાને શું હોય ભાઈ, બધું છે ને હાસું લાગી જાય એટલે એ બધું રમતો હોય એની રીતે, મોજ કરતો હોય. એ પપ્પા એના મોહાળમાં છે ને પશુપાલનના વ્યવસાયને બચપણથી જોતો હોય ને હા. નાનપણથી, હા એટલે એ બધી ભેહું ને દાદા દોયલી આપણે નાની એવી ડોલ એટલે કે નાની એવી ડાબલી હોય ને ઓલી સાની, હા. એમાં મૂકીને ભેંને દોય, પછી પારોડા કે નોખા બંધનો કે ધાવી જા પછી પારોડા, એટલે એવી બધી રમત કર્યા કરે યુગરાજભાઈ. હાથ બધી અમારો ટાઈમ પસાર થાય ને. અને બીજું મિત્રો અમે અમદાવાદથી આવ્યા ને એક વસ્તુ જ હોય કે અમારી અહીંયા નાળિયેરી છે ને એમાં જો નાના નાના નાળિયેર આવવા માંડ્યા છે. જો ભાડા મોટા મોટા થાહે. પછી યુગભાઈ એનું નાળિયેર પાણી પીહે, બરોબર ને? એટલે નાળિયેરીમાં એ આવ્યું છે ને. બીજા નંબરમાં છે ને અમારા બગીચામાં મેં કેદુનો આટો નથી માર્યો ને અહીંયા આવીને જે સુકૂન મળે છે અમને, એટલે આ બધું જોઈને મિત્રો, આ ફૂલડા ને આપણો બગીચો ને મજા જ આવી રાખે મિત્રો. ને શ્રાવણ મહિનો છે ને અહીંથી બધા ફૂલડા લઈ જાય છે એટલે અત્યારે ફૂલ ઓછા છે. જો આમાં આવ્યા છે, બાકી ફૂલ અત્યારે આમાંથી ઓછા. ગુલાબનું ફૂલ એ મસ્ત મસ્ત આવે છે, પણ રોજ ભોળાનાથને ચડાવવા અમે કા ભોળાનાથને અમે માતાજીને ચડાવીએ કા ભોળાનાથને ચડાવીએ છીએ. ફોટો પાલો, શેનો ફોટો પાલો? ઓલાનો. ઓલાનો ફોટો પાલો. જો અહીંયા લીંબુડીમાં લીંબુ આવ્યા છે, મસ્ત મજાની આપણી છે વાડી બગીચો મિત્રો. આવું બધું છે કંઈક. અને વળી પાછું અમારે છે ને અઠવાડિયે આવી ને ત્યાં 3-4 દી થાય, ઘડીકમાં આપણે થાય 3-4 દી થયા, ઘડીકમાં અઠવાડિયું થઈ જાય. વળી પાછું અમદાવાદ હોસ્પિટલે જવાનું થઈ જાય એટલે 2-3 દિવસ તો અપડાઉનમાં જ વયા જાય છે. જ્યોતિદાનભાઈ જય માતાજી. જય માતાજી. કેમ છે? મજામાં? મજા મજા. મિત્રો આમ તો છે ને રૂમની બહાર નીકળતો નથી, પણ અત્યારે કંઈક આમ વાતાવરણ ખુલ્લું છે, પ્લસ બીજા નંબરમાં છે ને પવન હારો આવે છે એટલે ભાઈ કે ઘડીક ફળિયામાં બેહવું છે. ઘડીક બેહી શાંતિથી. આપણે ઘરે અહીંયા ખુલ્લું જ છે એટલે ખુલ્લા વાતાવરણ વધારે સારું. અને બીજું તું કંઈક મમ્મી કહેતો તો રાખડી નથી બાંધવી. રાખડી જ ને એ તો આપણે બાંધવાની છે જ નહીં ને. નથી બાંધવી કારણ કે હજી આ વખતે રક્ષાબંધન પહેલું છે અને બેનની વિદાય છે તો કેમ બાંધવી. બાકી આમ તબિયત સાચવજે. તબિયત રેડી છે ને? તબિયત રેડી. તો વાંધો નહીં. તબિયતમાં એવું છે કે ઘણા પૂછતા હોય છે કે ટ્રાન્સપ્લાન્ટ અરે શું કરાવ્યું છે આપના ભાઈને, શું થયું છે, એવું ઘણા કોમેન્ટ આવતી હોય છે. કારણ કે જે નવા દર્શકો જોડાઈ રહ્યા છે ને તેને ખબર નથી હોતી. હા બરોબર. એટલે એ પૂછતા હોય છે કે આ માસ્ક બાંધ્યું છે, શું થયું છે. તો ટ્રાન્સપ્લાન્ટ કરાવેલું છે કિડની કેડવરમાં. અને બીજું કે ઘણા લોકો એ પણ પૂછતા હોય છે કે તમારું ગામ કયું છે. ભાઈ ગામ તો હું ઘણી વખત મેં આખો વિડીયો બનાવ્યો છે ને હજી કહી દઉં છું કે અમારું ગામ છે બગસરા, જિલ્લો છે અમરેલી, તાલુકો બગસરા, અને ગામનું નામ છે જેઠિયાવદર. તો તમારે આવવું હોય તો આવો, મોજ કરો, પણ હમણાં ન આવતા. કારણ કે હમણાં છે ને ભાઈ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે ને એટલે પરિવારના સભ્યોએ અમે પાસે નથી જતા. તો પછી ક્યારેક આવજો, ચા પાણી પીવા, મોજ કરશું, બરોબર ને? એવું છે ને એ પાસે નથી જતો યુગ હોતો. આ સમજે છે કે જ્યોતિ કાકા પાસે ન જવાય એટલે આગો રહી છે. કાંટા બુડિયા જો એની મસ્તીમાં ન્યા નહીં, અહીંયા જ્યોતિ કાકા છે, આ બાજુ શરમાઈ ગયો. ખાસ કરીને છે ને ભાઈ અત્યારે છે ને હાલમાં રક્ષાબંધન આવી રહી છે ને બેનની જે પહેલી રાખડી છે ને અમારે બેનની હોય છે. બીજી બધી રાખડી પછી અમારે આવે છે. મારી જે કાકાની દીકરી બેન છે ને રાજુલા, એની રાખડી પણ એ બેન જ બાંધતી. એટલે મારે પહેલી રાખડી એમની હોય છે એટલે થોડુંક દુઃખ છે કહી શકાય, પણ આપણે શું કરી શકીએ. એટલે આ વખતે થોડુંક મને નથી બહુ ઈચ્છા. હવે છે ને એ બહુ નથી સંભાળવું, હવે માથું દુખવા માંડ્યું છે. એ વાત જવા દો. એની વર્ણવું કરી તો કાંઈ ઉપાય નથી એનો.
એટલે બહુ વાતો કરી તો નકમ હેરાનગતિ થાય. સારું મિત્રો, આજનો વ્લોગ અહીં કરું છું એન્ડ. કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી દેજો, પસંદ આવે તો એક લાઈક કરી દેજો, ચેનલમાં નવા હો તો ચેનલ આપણી સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી.